જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો. અહીંયા આપણને અસંગત વિકલ્પ શોધવાનો છે એટલે જે ખોટો વિકલ્પ છે તે જનનકોષ તો પરાગરજમાં જનનકોષ નિર્માણ પામે છે. પરાગરજમાં સંભાજનથી એક મોટો કોષ બને છે અને એક નાનો કોષ બને છે. જે મોટો કોષ છે જેને આપણે કહીએ છીએ વાનસ્પતિક કોષ અને જે નાના કદનો કોષ છે જેને આપણે કહીએ છીએ જનનકોષ. તો જનનકોષ નાના કદનો કોષ છે. ઘટ્ટ કોષરસ ધરાવે છે આ પણ સાચું છે. જનનકોષ નાનો છે પરંતુ એની અંદર કોષરસ ઘટ્ટ પ્રકારનો હોય છે. અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે તો આ ખોટું છે. અનિયમિત આકારનું કોષ કેન્દ્ર એ હકીકતમાં વાનસ્પતિક કોષની લાક્ષણિકતા છે. વાનસ્પતિક કોષની અંદર કોષ કેન્દ્ર અનિયમિત આકારનું હોય છે. ત્રાકાકાર કોષ તો આ પણ જનનકોષની લાક્ષણિકતા છે. ત્રાકાકાર કોષ છે જે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. તો 3 વિકલ્પ સંગત છે. આ જે વિકલ્પ છે એ અસંગત છે. આ વિકલ્પ આ જે છે એ આપણો આન્સર છે. કે પ્રશ્નમાં આપણને પૂછેલું છે અસંગત વિકલ્પ. આન્સર છે આપણો 3.